બાળકો હવે શરૂઆત કરીએ છીએ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની, જેની વાત છે આદર્શ પ્રશ્નાવલી. આદર્શ પ્રશ્નાવલીના આપણે પહેલાં તો પ્રશ્નાવલી કોને કહેવાય એનો અર્થ સમજીશું. એના પછીના પોઈન્ટમાં આપણે આગળ જઈશું, જેની અંદર આપણે ડિસ્કસ કરીશું આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. તો બાળકો શાંતિથી આ પોઈન્ટ આપણે પહેલાં લખતા જજો મારી સાથે. તો હવે આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આગળ જઈએ. હવે આપણે આગળ જઈએ છીએ પ્રશ્નાવલીની રીત. પ્રશ્નાવલીની રીત એટલે બાળકો કેવી રીતે છે કે જ્યાં સમજો કે પ્રેક્ટિકલી તમારે પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ કરવી ખૂબ જ અઘરી છે અને તમારે વિશાળ કાર્યક્ષેત્ર કવર કરવું છે. ઇન ધ સેન્સ તમારે જે આખો એરિયામાં જે રીતે સમજો 5 કિલોમીટર 10 કિલોમીટરના એરિયામાં જાણવું છે કે તમારે 11માં ભણતા બાળકો ઇન ધ સેન્સ વિદ્યાર્થીઓ કેટલા છે. તો હવે તમે કહેશો કે સર દરેક જગ્યાએ ઘરે ઘરે જઈને આ ગણકો દ્વારા આપણા પ્રતિનિધિ દ્વારા અથવા તો સંશોધક પોતે દ્વારા જોવું ખૂબ જ અઘરું છે. એટલે એ શું કહે છે કે સર એમ કરો એક પ્રશ્નાવલી બનાવી દો અને એને આપણે કંઈક મોકલીએ અલગ અલગ રીતે. 2 પદ્ધતિઓ છે. પહેલાં તો આપણે એ પદ્ધતિઓ વિશે ચર્ચા કરીશું એના પછીના લેક્ચરમાં. પહેલાં તો આજે જે ડિસ્કસ કરવાનું છે આ પ્રશ્નાવલી છે શું અને આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય. તો ફર્સ્ટ ઓફ ઓલ એક વસ્તુ વાંચતા જઈએ. તમારે લખવાનું શું છે એ ખાસ ધ્યાન રાખજો. હું તમને હાઇલાઇટ કહીશ એ છેલ્લે, એ લખવાનું ધ્યાન રાખજો. તો શરૂઆત કરીએ. અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ તર્કબંધ રીતે ગોઠવવામાં તર્કબંધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. આ પહેલું વસ્તુ. પ્રશ્નાવલી એટલે શું કે અનુરૂપ તર્કબંધ રીતે ક્રમમાં ગોઠવવામાં આવે છે. આ પ્રશ્નો વચ્ચે તેના ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવે છે, એટલે તમે એનો જવાબ આપી શકો એના માટે. આગળ જઈએ તો એમાં એવું કહે છે આ રીતે તૈયાર કરેલ પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. તો ક્વેશ્ચન બહુ જ સિમ્પલ છે. પ્રશ્નાવલીની રીત કોને કહેવામાં આવે છે? પ્રશ્નાવલીનો અર્થ લખો. બાળકો આટલું યાદ રહેશે. તો તમે કહેશો કે આ પોઈન્ટમાં તમારે પહેલો પોઈન્ટ આટલું પ્રશ્નાવલીનો અર્થ લખવાનો છે. એના પછી આગળ જઈએ. આવા પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે, કે જે માહિતી આ રીતે ભેગી કરવામાં આવે એને પ્રશ્નાવલીની રીત કહેવાય. હવે આ પ્રશ્નાવલીના પ્રશ્નો ટૂંકા અને સરળ હોવા જોઈએ, જેથી ઉત્તરદાતા એટલે કે જે જવાબ આપે છે એ પ્રશ્નોને સમજી શકે અને સરળતાથી તેમાં ઉત્તર આપી શકે. એના પછી આગળ જઈએ. જે પ્રદેશ અથવા ક્ષેત્રની માહિતી મેળવવાનો હોય તે ખૂબ જ વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી નીવડે છે. MCQમાં પૂછાતો કે VSQમાં આ પ્રદેશ જ્યારે ખૂબ વિશાળ હોય અથવા તો તેની પદ્ધતિનો ઉપયોગ કરવાનો ઉપયોગી નીવડે છે. આમાં સમય અને ખર્ચમાં બચત થતી હોવાથી ખૂબ જ કરકસરયુક્ત બને છે. એટલે કે આની અંદર કોસ્ટ આપણી કંટ્રોલમાં રહે છે. તમારે એમ લેવાનું છે કે પ્રશ્નાવલીની પદ્ધતિ ક્યારે ઉપયોગી નીવડે છે, તો એનો ક્વેશ્ચનનો આન્સર તમારે લખવાનો છે બાળકો. આગળ જઈએ. પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસના બંનેમાં પ્રશ્નાવલીનો ઉપયોગ થઈ શકે છે. તો એની અંદરમાં શરૂઆત કરીએ. પ્રશ્નાવલી રીત પ્રત્યક્ષ તપાસમાં પણ થાય. તમે જે રીતે જાઓ ત્યારે એક પ્રશ્નનું પેપર લઈને જાઓ અને આટલા સવાલો પૂછી શકો છો. અને પરોક્ષ તપાસમાં કોઈને એમ કહો કે લો આ પેપર રાખો અને તમે પૂછીને આવજો. પરંતુ આ જ્યારે ખૂબ જ કાર્ય વિશાળ ક્ષેત્ર હોય ત્યારે પ્રશ્નાવલીની રીત મોકલવી બહુ અગત્યની ને ઇઝી થઈ જશે. પહેલાં માહિતી એકત્રિત કરવાની 2 રીતો છે. એક આગણક દ્વારા એટલે કે પ્રતિનિધિ દ્વારા અને બીજું છે ટપાલ દ્વારા. પછીના વિભાગમાં આપણે પ્રશ્નાવલીના જે પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખીશું. પહેલાં આ મેઇન જોઈએ આપણે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો એટલે તમે કહેશો કે સર આદર્શ પ્રશ્નાવલી એટલે કે આ પરફેક્ટ પ્રશ્નાવલી કોને કહેવાય, કે આટલા લક્ષણો તો ધરાવે તો જ આદર્શ પ્રશ્નાવલી કહેવાય. તો સૌથી પહેલા વખતે તેમાં લખ્યું છે કે માહિતીના એકત્રીની સફળતાનો આધાર મુખ્યત્વે પ્રશ્નાવલીની રચના પર રહેલો છે, કે તમે કેવી રીતે પ્રશ્નો બનાવેલા છે, શું બનાવેલા છે એના પર રહેલો છે. સારી રીતે કરાયેલા પ્રશ્નોને આદર્શ પ્રશ્નાવલી કહેવામાં આવે છે. આગળ જઈએ. આદર્શ પ્રશ્નાવલીને તૈયાર કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. તો પહેલી વસ્તુ આપણે જે કહેવામાં આવી છે, દરેક પ્રશ્નની પ્રશ્નાવલી સાથે સંબંધિત પત્ર લખવામાં આવે છે, જેની અંદર શું હોય અથવા તો તેને યોગ્ય શીર્ષક આપવું જોઈએ, જેથી વાંચના અને અભ્યાસ હેઠળના હેતુનો ખ્યાલ આવે. જે રીતે મારે એ જાણવું હોય કે તમારા એટલે કે ફ્લેટમાં અથવા તો તમારા એરિયામાં કેટલા લોકો 11મા ધોરણમાં ભણે છે, તો હવે તમને જેવું આવું વસ્તુ જ્યારે પણ પૂછવામાં આવે તો હું તમને કોઈ પણ પૂછે, તમારા ઘરે લેટર આવે તો એ લેટર પ્રશ્નાવલી આવે તો તમે એમ કહેશો કે સર આના માટે પહેલાં એક સંબંધિત હોવું જોઈએ કે અમે શેના માટે આ ડેટા ભેગા કરીએ છીએ, અમારો ઇન્ટેન્શન શું છે, એનાથી અમારો કોઈ એવો મિસયુઝ ડેટાનો મિસયુઝ કરવા માટેનો નથી, અથવા તો યોગ્ય શીર્ષક આપવું જોઈએ જેથી સામેવાળો વ્યક્તિ એ વાંચીને સમજી શકે. તો પહેલા પોઈન્ટમાં તમે કહેશો કે એક લેટર આપવું જોઈએ એટલે કે સંબંધિત પત્ર આપવો જોઈએ અથવા યોગ્ય શીર્ષક આપવું જોઈએ.
આગળ જઈએ બાળકો, પ્રશ્નોની સંખ્યા જેટલી બને એટલી ઓછી હોવી જોઈએ, બહુ વધારે ના હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. પ્રશ્નની સંખ્યા ઓછી રાખવાનો ઉત્તરદાતા પાસેથી સારો પ્રતિસાદ મળવાની વધારે શક્યતા છે. જેમ જેમ પ્રશ્નો ઓછા હોય, લિમિટેડ હોય, તો સામેવાળાને રુચિ રહે જવાબ આપવામાં. અધરવાઇઝ કેવું થાય, સામેવાળો કંટાળી જાય અને તમારો પ્રશ્નનો જવાબ સરખી રીતે આપે નહીં. લાંબી પ્રશ્નાવલી ઉત્તરદાતાને ખાસ કરીને પાછળના ક્રમના પ્રશ્નો સચોટ ઉત્તર આપવાનો માટે બિન ઉત્સાહિત બને છે, કેમ કે પાછળ પછી ગમે તેમ ટીક કરે અથવા તો જવાબ સરખો આપે નહીં. પ્રશ્નની સંખ્યા ચોક્કસ કેટલી રાખવી તે કોઈ બળજબરીપૂર્વક નિયમ નથી. તમારો કેવો હેતુ છે એના પર તમે નક્કી કરી શકો, પણ વધારેમાં વધારે 25થી વધારે હોય એ બહુ વધારે હોવું ન જોઈએ. 25 વધારેથી જો 25 ક્વેશ્ચનથી વધારે હોય તો એના વિભાગોમાં વહેંચી લેવું વધારે સલાહભર્યું છે. સિમ્પલ વાત કરે છે બાળકો કે જો પહેલા પોઈન્ટમાં આપણે કીધું કે સર યોગ્ય શીર્ષક અથવા પત્ર આપવો જોઈએ. બીજામાં કે પ્રશ્નોની સંખ્યા ઓછી હોવી જોઈએ જેથી સામેવાળાને જવાબ આપવામાં ઇઝી રહે. તો પણ તમારે ક્વેશ્ચન પૂછવા હોય વધારે તો તમે એને વિભાગોમાં વહેંચી કાઢો, સેક્શન A, B, C એ રીતે. આગળ જઈએ બાળકો, બહુ જ અગત્યનો ક્વેશ્ચન, પ્રશ્નાવલી પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. મારે જાણવું હતું વિદ્યાર્થીઓની, એમ સમજો કે 11માં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે અને હું એમને પૂછું કે તમારા પિતાજીની આવક કેટલી છે, જેને કોઈ લેવા દેવા નથી, તો સુસંગત હોવા જોઈએ કે તમારે એના રિલેટેડ જ પૂછી શકો. તમે વધારેમાં વધારે પૂછવું હોય તો તમારા મોટા ભાઈ બહેન વિશે માહિતી મેળવી શકો, બાકી કોઈ બીજી અંગત ઇન્ફોર્મેશન માંગવી ના જોઈએ અને બને એટલું એના ટોપિક રિલેટેડ એટલે કે હેતુ રિલેટેડ સુસંગત હોવી જોઈએ. ત્રીજો પોઈન્ટ એવું કહે છે. ચોથા પોઈન્ટમાં આગળ જઈએ, પ્રશ્નો સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોવા જોઈએ. એની એટલે કે અસ્પષ્ટ અને દ્વિઅર્થી ભાષા ન હોવી જોઈએ. દાખલા તમે એમ કહો છો કે હવે આની અંદર હું એમ સિમ્પલ રીતે કહું છું કે તમે પીઓ છો તો તમે એનો અર્થ કઈ રીતે ના સમજી શકો, બીજો અર્થ ના કાઢવો જોઈએ, કેમ કે આમાં દ્વિઅર્થી ભાષા છે. તો તમારે એમ સિમ્પલ પૂછવું જોઈએ કે સર તમે દૂધ પીઓ છો કે પાણી પીઓ છો, કેટલા ગ્લાસ પીઓ છો, એ રીતે સ્પેસિફાઈ કરવું જોઈએ. ભાષા કેવી હોવી જોઈએ બાળકો? તો દ્વિઅર્થી ના હોવી જોઈએ. આગળ જઈએ તો દાખલામાં જો પ્રશ્નને આ રીતે લખીએ, તમે શિક્ષિત છો, ઉત્તરદાતા શિક્ષિતનો અર્થ સમજી શકતો નથી, એટલે શિક્ષિત બાળકો પીઓ છો ને એવા બધા ઉદાહરણો નહીં આપવાના, ઉદાહરણ સમજવા માટે છે. ઉદાહરણ તો આવા જ આપવા પડે, શિક્ષિત છો, શિક્ષિતને રિલેટેડ. અધરવાઇઝ જો તમે કોઈ બીજા ઉદાહરણ આપશો તો તમારા માર્ક કપાઈ જશે. આ સમજવા માટે સરળતા રહે એટલે આવા લોજિક થોડાક એપ્લાય કરીએ છીએ, બાકી અમુક શબ્દોનો પ્રયોગ કરાય નહીં. આગળ જઈએ બાળકો, તો અહીં ઉત્તરદાતા શિક્ષિતનો અર્થ સમજી શકે નહીં. એનો મતલબ એ ક્યાં સુધી ભણ્યો છે એ આપણને ઇન્ફોર્મેશન આપી ના હોય તો તમારે એવું લખવું જોઈએ કે તમે પ્રાથમિક કક્ષા સુધીનું શિક્ષણ લીધું છે, માધ્યમિક લીધું છે, ઉચ્ચતર માધ્યમિક, કોલેજનું કે અભણ છો. એવી રીતે તમારે વિભાગોમાં વહેંચી કાઢવા જોઈએ. એટલે તમારે શું કહેવાનું? તો તમારે એમ કહેવાનું કે સર આ પોઈન્ટમાં આપણે એવું સમજ્યા કે પહેલાં તો ભાષા કેવી હોવી જોઈએ, પહેલાં પ્રશ્નો ટૂંકા અને સમજી શકાય એવા હોવી જોઈએ, ભાષા દ્વિઅર્થી ના હોવી જોઈએ, અને તમારે જો વધારે હોય તો વિકલ્પો આપવા જોઈએ જેથી સામેવાળો ઇઝીલી સમજી શકે. તો બાળકો આ હતા પહેલા 4 પોઈન્ટ. હવે આપણે જઈશું બીજા પોઈન્ટ તરફ. આગળ જઈએ તો એની અંદર આપણને શું કીધું છે? પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. એટલે જેવી રીતે સમજો કે સૌથી પહેલાં તમને આપણને એમ કીધું છે કે પ્રશ્નોનો ક્રમ સામાન્ય રીતે શરૂ કરીને અભ્યાસ સંબંધિત ચોક્કસ પ્રશ્નો તરફ હોવો જોઈએ. હવે હું તમને એમ પૂછું, તમારે બાળકો છે એટલે ઇન ધ સેન્સ ક્વેશ્ચનમાં એમ તમારા માતા પિતાને એમ પૂછવામાં આવ્યો હોય કે એમ પૂછવામાં કે તમારે બાળકો છે અને પછી એમ ઊંધું પૂછે કે તમારા લગ્ન થયા છે, તો આ ક્વેશ્ચનનો તાર્કિક ક્રમ ના કહેવાય. તો એટલે શું થાય કે લગ્ન થયા નથી તો બાળકો છે નહીં, એ રીતે તમારે પૂછવા જોઈએ એટલે સામેવાળો તમને પરફેક્ટ ડેટા આપે. અધરવાઇઝ ઘણી વખત બહુ સામેવાળો ગુસ્સે થઈ જાય તો તમને સવાલનો જવાબ આપવાની જગ્યાએ જૂતું પણ આપી શકે. બાળકો એવું ના થાય એના માટે થઈને ખાસ ધ્યાન રાખવાનું છે કે સવાલો કેવા હોવા જોઈએ બાળકો? તાર્કિક ક્રમમાં હોવા જોઈએ. જે રીતે આમના ઉદાહરણ લખ્યું એ ઉદાહરણ લખવાનું છે બાળકો. મેં ઉદાહરણ તમને યાદ રહે એના માટે આપું છું, એ ધ્યાન રાખજો. તો એમાં તમે કહેશો કે સર સ્માર્ટફોન અંગે તમારું શું મંતવ્ય છે? તમે સ્માર્ટફોન વાપરો છો? આ યોગ્ય ક્રમ નથી, પરંતુ સાચો ક્રમ છે પ્રથમ સ્થાને A, B હોવું જોઈએ કે સ્માર્ટફોન વાપરો છો, અને વાપર્યા પછી એમ પૂછવાનું કે તમારો એના વિશે શું અભિપ્રાય છે યા મંતવ્ય છે. બહુ જ એના પછીનું અગત્યનું કે આપણે પોતે કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન પૂછવા ના જોઈએ, એના અંગત જીવનના ક્વેશ્ચન ના પૂછવા જોઈએ જેનાથી સામેવાળાની લાગણી ભડકી જાય અને તમને પછી એ એમ કે અહીંથી મારે જવાબ આપવા નથી. તો બાળકો બહુ જ અગત્યનો પોઈન્ટ કે એને લાગણી ભરી
લાગણીભર અથવા અંગત જીવનને લગતા પ્રશ્ન પૂછવા ટાળવા જોઈએ, જેથી સામેવાળો શું થાય કે એને જવાબ આપવા માટે બંધાય કે અધરવાઇઝ એ આપશે નહીં. દાખલા તરીકે ઉત્તરદાતાના લગ્ન જીવન, આવકના સ્ત્રોત વગેરે માહિતી આપવા માટે જનરલી ટાળતા હોય કે એમને પોતાની પર્સનલનું કોઈ માણસને પૂછો તો સામેવાળો એનો જવાબ આપે નહીં. તો આગળ જઈએ. જો અભ્યાસમાં આવા પ્રશ્નોની જરૂરિયાત જણાતી હોય તો ઉત્તરદાતાને એની બાંયધરી આપવી જોઈએ કે તમારે કમ્પલસરી સર બાળકો આ પૂછવા જ હોય ક્વેશ્ચન, તો તમારે બાંયધરી આપવી જોઈએ કે આનો કોઈ ડેટાનો અમે મિસયુઝ કરીશું નહીં, કોઈ જગ્યાએ આ ડેટા લીકેજ થશે નહીં, એટલે તમે એનો જવાબ આપી શકો કે તેના દ્વારા આપેલી માહિતી ખાનગી રાખવામાં આવશે, તેનો અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે નહીં. એટલે સામેવાળો ફ્રીલી તમને આન્સર આપે બને ત્યાં સુધી ટાળવું જોઈએ, પરંતુ કમ્પલસરી હોય કે ના પૂછવું જ પડશે સર તો કોઈ વાંધો નહીં, તો તમે બાંયધરી આપો અને વિશ્વાસમાં લો કે તમને આ આગળ અમે ડેટાનો ઉપયોગ કરીશું નહીં, બીજો મિસયુઝ થશે નહીં, તમે તમારો ડેટા પ્રાઇવસી રહેશે. આગળ જઈએ બાળકો 7મો પોઈન્ટ. તો 7મા પોઈન્ટમાં કે છે પ્રશ્નોનો જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરનો હોવો જોઈએ. જે રીતે તમારે એવા બધા પૂછવાના જોઈએ કે તમારામાં ઘરે 1 જણ કેટલું કમાય છે, 2 જણ કેટલું કમાય છે, કે એમને એમ પૂછીએ કે તમે દર દિવસે કેટલા રૂપિયા વાપરો છો, તમે દિવસના કલાકમાં કેટલા રૂપિયા વાપરો છો. તો આ બધા કેલ્ક્યુલેશન પાર્ટ છે. સામેવાળો બિચારો વિચારમાં ખોવાઈ જાય અને વિચારમાં ખોવાતાની સાથે જ એમ કહેશે ગમે તે ઉભડક જવાબ આપી દેશે. તો એવા જવાબ ના આપે એના માટે તમારે શું કરવાનું છે, તેનું ઉદાહરણ તમારા કુટુંબના કમાતા સભ્યોના સરેરાશ આવક કેટલી છે, આવા પ્રશ્નો ટાળવા જોઈએ, જેથી સામેવાળાને શું હોવું જોઈએ તો એ ઇઝીલી જવાબ આપી શકે. તમારે પછી ગણતરી કરવાની હોય તે તમારે કરવી જોઈએ, જેથી સામેવાળો ઇઝીલી એને જવાબ આપે તો આપણે જોઈતી માહિતી મળી જાય. બાળકો આની અંદર આપણે શું સમજ્યા તો તમે કહેશો કે સર ગણતરીવાળા પ્રશ્નો ટાળવા જોઈએ, લાગણી ભર્યા અને અંગત જીવન લગતે પ્રશ્ન ટાળવા જોઈએ, પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ. બાળકો ખબર પડી રહી છે, બહુ જ સિમ્પલ રીતે ગોઠવતા જવાનું છે. તો એનાથી આગળ જઈએ. જો પ્રશ્નનો જવાબ હા કે નાથી તેથી વધારે વિકલ્પમાં હોય તો તેને પૂછવા જોઈએ, પરંતુ તે પ્રશ્નનો જવાબ માટે ચોક્કસ વિકલ્પ ના હોય તો પ્રશ્ન પૂછવાનું ટાળવું જોઈએ. જે રીતે સમજો કે જે રીતે આપણને એમ કીધું હોય કે એક સિમ્પલ રીતે કે ક્યાં હા કે નાથી જ કામ પતતું હોય તો એનાથી જ પતાવી દેવું જોઈએ, એનાથી એના પર્સનલ ક્વેશ્ચન પૂછવા જોઈએ નહીં. દાખલા તરીકે શિક્ષણમાં વાર્ષિક પદ્ધતિને બદલે અર્ધવાર્ષિક પદ્ધતિ વિશે શું મંતવ્ય છે? આવા પ્રશ્નનો ઉત્તર ખૂબ જ અસમાનતા છે, જેવા કે તદ્દન તરફેણમાં છે, તટસ્થ છે અથવા વિરુદ્ધ છે અથવા તદ્દન વિરુદ્ધમાં. આથી ઉત્તરોની કોષ્ટક સ્વરૂપમાં ગોઠવણી કરવું હોય તો અર્થઘટન કરવું હોય તો ખૂબ જ મુશ્કેલ બને છે. આથી આ પ્રશ્નાવલીમાં જો પૂછવાની જરૂરિયાત હોય તો પ્રશ્નને ખૂબ જ ઓછી સંખ્યામાં હોવા જોઈએ. એટલે બાળકો સમજો કે બને ત્યાં સુધી હાનાવાળા જ ક્વેશ્ચનો પૂછવા જોઈએ. તોય તમારે પૂછવા જ છે કે ના સર આ તો પ્રશ્ન નહીં પૂછીએ તો એના વગર ઇન્ફોર્મેશન મળશે નહીં, તો તમારે પૂછવાના બને એટલા ઓછા પૂછવા જોઈએ. બાળકો એક નાનકડું ઉદાહરણ કરીને પછી આ લેક્ચરને આપણે પૂરું કરીએ. તો સૌથી પહેલાં એક પ્રશ્નાવલી છે. આ પ્રશ્નાવલીમાં કેવી રીતે ઇન્ફોર્મેશન આપે એના રિલેટેડ વાત કરે છે. પહેલાં જો એને યોગ્ય શીર્ષક આપ્યું છે. શું આપ્યું છે? યોગ્ય શીર્ષક આપ્યું છે કે ધોરણ 12માં ગુજરાત રાજ્યમાં ભણતા વિદ્યાર્થીઓ અંગેની ટીવી અંગેની માહિતી એકઠી કરવાની છે. પહેલાં તો કોની જોડથી માહિતી લઈએ છે એનું નામ લખવાનું, જાતિ શું છે, સ્ત્રી છે કે પુરુષ છે એના વિશે માહિતી લખો, સ્થળ લખો, ગામનો લખો અને જિલ્લો લખો. શાળામાં જે ભણે છે એ ગ્રાન્ટ લેતી શાળા છે અથવા ગ્રાન્ટ ન લેતી શાળા છે. તો સૌથી પહેલાં વિદ્યાશાખામાં કોણ છે તો કોમર્સ, આર્ટ, વિનિમય ને જે કહે છે ને બાળકો, વિનિયન એટલે તમારે એમ સમજે આર્ટ્સ કહેવાય, વાણિજ્ય એટલે કોમર્સ, તમે જે ભણો છો એને વાણિજ્ય કહેવાય બાળકો, વિજ્ઞાન અને અન્ય તો એ વિદ્યાશાખા કહેવાય. અભ્યાસના માધ્યમ અંગ્રેજી, ગુજરાતી અથવા અન્ય તો તમે કહેશો કે સર હિન્દી મીડિયમ હોય, જે લોકલ લેંગ્વેજ હોય એ તમારી વાત કરે છે. પછી શાળાનો સમય કેટલો છે કે સવારના છે, બપોરનો ટાઈમ છે, જે એના વિશે વાત કરે છે. શાળાનું ગૃહ કાર્ય કરવા માટે કેટલો સમય આપો છો, તમે એમાં કેટલો ટાઈમ આપો છો. આ ટાઈમ વધે પછી શું કરો છો, તમારા અભ્યાસના વાંચન માટે તૈયારી માટે લાગતો સમય કેટલો છે કે તમારે આ બધું વાંચવા માટે કેટલો ટાઈમ જોઈએ છે. તો આ પ્રશ્નાવલીનો બીજો 9મો ક્વેશ્ચન થયો. મનોરંજન કરવાના માધ્યમો, તમે ફ્રેશ થવા માટે શું કરો છો? બહાર રમવા જાઓ છો એટલે કે ટીવી ચલચિત્ર જુઓ છો, સંગીત સાંભળો છો અથવા ઘરના સભ્યો સાથે વાતચીત કરો છો. મનોરંજન પાછળ કેટલો સમય આપો છો બાળકો? ઘણીવાર એમ કહે છે કે સર અમે મનોરંજન જ કરીએ છીએ, એના સિવાય કશું નથી કરતા. તો આગળના ક્વેશ્ચનનો જવાબ કશું ના એવું જ આવે. એટલે એવું જનરલી હોય નહીં બાળકો, આ તો સમજવા માટે કહું છું. અને ઊંઘો છો કેટલા? તો
તો તમે એમ કહો છો કે સર ઊંઘવાનો સમય જે પણ હોય એ તમે લખશો. આ એક સાદી પ્રશ્નાવલી છે જેની અંદર તમે કેવી રીતે પ્રશ્નાવલીઓને ગોઠવાય, શું રીતે લેવાય એના વિશે આપણે ચર્ચા કરી. બાળકો અહીંયા જ આપણે લેક્ચર પૂરું કરીએ. એકવાર શાંતિથી તમે આ બધું નોટ ડાઉન કરજો. તમારે આ વસ્તુ લખવાની નથી બાળકો, એટલું યાદ રાખજો. તમારે ખાલી આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જ લખવાના છે. એની સાથે આપણે અહીંયા લેક્ચર પૂરું કરીએ. તો બાળકો આપણે ડિટેલમાં જોયું કે પ્રશ્નાવલી કોને કહેવાય, આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય, એના લક્ષણો કેવા હોય. આ બધા પોઈન્ટ મોસ્ટ આઈએમપી છે બાળકો. ધ્યાનથી તમે નોટબુકમાં લખી કાઢ્યા હશે, વ્યવસ્થિત લખી કાઢો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાળકો હવે આપણે આના પછીનો પોઈન્ટ જે લેવાનો છે કે આ પ્રશ્નાવલી કેવી રીતે મેળવાય એના વિશે ચર્ચા કરીશું એ નવા લેક્ચરમાં. તો ત્યાં સુધી વ્યવસ્થિત નોટ બનાવી